બે વાતમાં બહુ હસવું આવે. એક જયારે માણસ હુંકાર કરીને અહંકાર કરે ને કે હું આમ નહીં ચાલવા દઉં ને હું આમ નહીં, જયારે અહંકાર કરતો હોય ને ત્યારે ભગવાન ખડખડાટ હશે. અને બીજી વાતમાં ભગવાનને બહુ હસવું આવે કે જયારે માણસ એમ કે મેં મારા ફ્યુચરનું બધું પ્લાનિંગ કરી રાખ્યું છે, ત્યારે ભગવાન બહુ જોરથી હશે કે તારી એફડીઓ પાકશે ને એને પહેલા તો તું પાકી ગયો હોય. તું તારે પ્લાનિંગ કરી રાખ ભવિષ્યનું. મેં બધું ગોઠવી લીધું છે, મેં બધું તૈયાર કરી લીધું છે, મને હવે ભવિષ્યની ચિંતા નથી, મેં બધા પ્લાનિંગ કરી રાખ્યા છે. અરે કાલે શું થવાનું છે એ કોને ખબર છે? માણસ તો એટલો અસમર્થ છે કે પોતાનું બર્થ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ આ બંને જાતે લેવા નથી જતો, બીજા લેવા જાય. અને એટલા માટે તો માણસ તો એટલો અસમર્થ છે કે એનું સામર્થ્ય શું? આ અસમર્થતા, એવી અસમર્થતાનો વિચાર કરો તો ડગલે ને પગલે આપણે કેટલા અસમર્થ છીએ વિચાર તો કરો. આપણી અસમર્થતા વારે ઘડીએ છતી થાય પણ આપણે એને યાદ કરવા માંગતા નથી. તો બે વસ્તુ છે કે આ પ્રભુનું સામર્થ્ય યાદ કરો અને ભગવાનના થઈ જશો તો એ બધું જ સામર્થ્ય તમારી મદદમાં કામ લાગી જશે. જે ક્ષણે તમે ભગવાનને કહી દો ને કે હું કાંઈ નથી, હું તારો થયો છું, એટલે પ્રભુનું બળ તમારું બળ થઈ જાય. અને હું કરી લઈશ જયારે એમ કહો પછી તમારી શક્તિ પૂરતું જ તમે કરી શકો. અને એટલા માટે ભગવાન આ બે વાતમાં બહુ હસે છે. ભવિષ્ય જયારે માણસ એમ વિચાર કરે કે મેં બધું જ વિચારી લીધું છે, બધું જ ગોઠવી લીધું છે અને એ પ્રમાણે જ થશે એવી કલ્પનામાં જીવે ને એ પોતાની જાતને છેતરવા બરાબર છે. માણસે હંમેશા સરપ્રાઈઝ માટે તૈયાર જ રહેવું જોઈએ. અને આજકાલ તો બધાને બહુ ગમે ને સરપ્રાઈઝ પાર્ટીઓ, સરપ્રાઈઝ ગિફ્ટ, બધું સરપ્રાઈઝ બહુ ગમે. પ્રભુ કે હું જયારે આપીશ ને ત્યારે આખી જિંદગી યાદ રહેશે સરપ્રાઈઝ. એટલે બહુ સરપ્રાઈઝ નો શોખીન નથી. એટલે હરિરાય મહાપ્રભુજી શોક દૂર કરવા માટે ગોપેશ્વરજીને યાદ અપાવે છે કે તમે જેની સેવા કરો છો એ ઠાકોરજી કેવા છે. એ ઠાકોરજીને કહેતા કહ્યું શ્રી કૃષ્ણ ભગવાન સર્વેશ્વરશ્ચ સર્વજ્ઞ કૃષ્ણ સકરુણ સદા. કે સર્વેશ્વર છે, સદા સર્વજ્ઞ છે અને અતિશય કરુણા વાળા છે. જયારે બહુ સામર્થ્ય વાળો વ્યક્તિ બહુ દયાળુ હોય ને ત્યારે સમાજને બહુ લાભ મળે. બહુ સમર્થ વ્યક્તિ બહુ કરુણાવાન હોય ને ત્યારે સમાજને બહુ લાભ મળે. કારણ કે ઘણાને કરુણા હોય પણ સામર્થ્ય ના હોય અને ઘણાનું સામર્થ્ય હોય ને કરુણા ના હોય. દુનિયામાં દયા બધાને છે. ઘણી વાર છોકરાઓ મળવા આવે, યુવાનો જોડે ચર્ચા કરતા હોઈએ, વિદ્યાર્થીઓ જોડે, અને ત્યારે એ લોકો બહુ સારા વિચારો આપે. મને તો આમ સોશિયલ વર્ક કરવું છે, દયા કરવી છે, મદદ કરવી છે, આમ કામ કરવું, બહુ એમને સારા વિચારો હોય. ત્યારે મારે એમને કહેવું પડે કે જો તારે સારું કરવું હશે ને તો ભણી ગણીને સમર્થ બનવું પડશે. કારણ કે અસમર્થ વ્યક્તિ સારું નથી કરી શકતું. તું ભણ, મહેનત કર અને એવી જગ્યાએ પહોંચ કે તું દુનિયામાં ઘણું સારું કામ કરી શકે. અને 5 વર્ષ મહેનત કરીશ ને તો 50 વર્ષ સારા જશે અને 5 વર્ષ રખડીશ તો 50 વર્ષ મહેનત કરતા રહેવું પડશે. એટલે વિદ્યાર્થી છોકરાઓને કહી દઉં, નક્કી કરજો 5 વર્ષ મહેનત કરીને 50 વર્ષ સુધારવા છે કે પછી 5 વર્ષ અડધી ફરીને 50 વર્ષ મજૂરી કરવી છે. સહેલું શું છે તમે જ વિચારી લેજો. એટલે સહેલો સોદો એ છે કે 5 વર્ષ મહેનત કરશો તો 50 વર્ષ મજા કરશો. પણ ભણવાના સમયે ભણે નહીં અને પછી અપેક્ષાઓ રાખે પછી તો સારું નહીં કરી શકે, ખરાબ તો શું. અને એટલા માટે સમર્થ બનવું જોઈએ સત્કર્મ કરવા માટે. તો પ્રભુ સર્વ સમર્થ છે અને પરમ કૃપાળુ છે. અને એટલા માટે તમે શોક ન કરો. આ ગૌજી પણ જ્યાં ગયા છે તો પ્રભુની લીલામાં ગયા છે. ત્યાં ઠાકોરજીની કૃપાથી એમને ઉત્તમ સેવાનું દાન મળશે. અને અહીંયા ભૂતલ પર પ્રભુ તમારા સર્વ શોકને દૂર કરી અને તમારી સેવા માટે પ્રતીક્ષા કરી રહ્યા છે. ઠાકોરજી એની સેવામાં જાઓ. આ પ્રભુનું સર્વ સામર્થ્ય. અને જીવ કેવો છે? અસમર્થો જ્ઞાન શૂન્યો જીવ ઇત્યેવ નિશ્ચય. જીવની કરુણા કેવી દશા. એક તો અસમર્થ, કઈ કરવા સમર્થ નથી. જો આ માણસ જ આ દુનિયામાં એક એવો છે કે પોતાના કામ કરવા માટે બીજા માણસનો ઉપયોગ કરે છે, કામવાળા રાખે છે. ત્યારે વાંચું કે સીએ 4 શિયાળોને કામમાં રાખ્યા.
ભલે જંગલનો રાજા હોય, દુનિયાનો કોઈ પ્રાણી પોતાના કામ માટે બીજા કામવાળાનો ઉપયોગ નથી કરતો, પણ માણસ થોડોક સમર્થ થવા જાય એટલે એને બીજાનો આશ્રય કરવો જ પડે. તમે ગમે તેટલા સફળ થઈ જાઓ, પણ જેણે તમને મદદ કરી હોય સફળ થવામાં, અને મદદ એટલે કોઈ આવીને પૈસા આપી જાય કે હેલ્પ કરી જાય નહીં, તમારા ઘરમાં જ કોઈ રસોઈ બનાવનારો, કોઈ સફાઈ કરનારો, કોઈ ગાડી ચલાવનારો, આ બધા જ આપણા સફળતાના સહભાગી છે. આ બધા લોકો એમને આપણે ભૂલી જઈએ છીએ. આપણે સોશિયલ વર્ક કરવા જઈએ તો અજાણ્યા ઓળખતા ના હોઈએ ત્યાં મદદ કરવા જઈએ, પણ નજીક આજુબાજુ જે દુખી છે એને મદદ કરવા માટે ક્યારે ન જઈએ. એટલે મદદ જ કરવી છે તો નક્કી કરો કે મારા પરિવાર, મારા જીવનમાં જે લોકો સહાયક છે, કમથી કમ એ લોકોનું દુઃખ દૂર કરવું તોય મારા જીવનની ધન્યતા છે. તમે આખી સ્કૂલ ન બાંધી શકો, પણ એક ગરીબ બાળકને ભણાવી તો શકો ને. તમે આખી હોસ્પિટલ ન બાંધી શકો, પણ એક બીમારનો ઈલાજ તો કરાવી શકો ને. નાનું પણ નાનું નથી, એ શરૂઆત જ છે મોટા કામ. ભગવત કૃપાથી આપણે ઘણા વિદ્યાર્થીઓને મદદ કરીએ છીએ, પ્રયાસ કરીએ કે જ્યાં થઈ શકે કોશિશ કરવી કે આપણે ભૂખ્યાને જમાડીએ તો પાછું ભૂખ લાગવાની જ છે, પણ કોઈને ભણાવશો ને તો આખો પરિવાર સુખી થશે. નક્કી કરો બધા જ કે જીવનમાં કોઈ એક વિદ્યાર્થીને હું ભણવામાં મદદ કરીશ. બધા જ નક્કી કરી આપણા સામર્થ્ય પ્રમાણે કોઈ એકને ભણાવો તો આખો પરિવાર સુખી થાય. એટલે પ્રયાસ કરીએ. અહીંયા જીવનો સ્વભાવ બતાવ્યો. જીવ કેવો છે? અસમર્થ છે અને જ્ઞાન શૂન્ય છે. જ્ઞાન શૂન્યતા કોને કહેવાય? જેને પોતાનું ભલું શેમાં છે એ ખબર ન હોય, એ બધા જ્ઞાન શૂન્ય કહેવાય. હવે વિચાર કરો, આપણે જ બધા આપણું હિત શેમાં છે એ આપણે જાણીએ છીએ, ક્યાં જાણીએ છીએ, પણ કરી શકીએ છીએ? જો ધર્મ અને અધર્મ કોને ખબર નથી? કોણ જાણતું? નાનકડા બાળકને પણ ઉભો કરીને પૂછો ને, શું કરાય ને શું ન કરાય, બધાને ખબર છે. તકલીફ છે શું કરવું જોઈએ એ કરવા તૈયાર છીએ, અને શું ન કરવું જોઈએ એ છોડવાનું સાહસ આપણી અંદર છે ખરું? તમને જો પ્રશ્ન કરું તો તમે બધા સાચા જવાબ આપો. ચલો હા નામાં જવાબ. બધાએ ચોરી કરવી જોઈએ, હા કે ના? ચોરી કરવી જોઈએ? દયા રાખવી જોઈએ, હા કે ના? મદદ કરવી જોઈએ, સમભાવ રાખવો જોઈએ, હિંસા કરવી જોઈએ? જો તમને બધાને બધી ખબર છે, ખોટા અમને બોલાયા નહીં. ખોટું આટલું બધું કરવાનું શું છે? બધાને બધું ખબર તો છે. જો દુર્યોધને મહાભારતમાં આ જ વાત કરી કે જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મ શું છે હું જાણું છું, પણ હું કરી શકતો નથી. અધર્મ શું છે મને ખબર છે, છતાં એને હું છોડી શકતો નથી. તો દુર્યોધન મર્યો ક્યાં છે? આપણા બધાની અંદર જીવી જ રહ્યો છે. આ બધા વ્યક્તિઓના નામ નથી, આ બધા વૃત્તિઓના નામ છે, જે આજે પણ આપણી અંદર મહાભારતો રચે છે. આ વૃત્તિ જીવી જ રહી છે. અને એટલા માટે ધર્મ અધર્મ બધા જાણે છે. હું તો ખાલી તમને સાહસ આપવા માટે આવ્યો છું કે જાણો છો એ કરી શકો, અને છોડવા જેવું છે એને છોડી શકો. એનું બળ ભગવાન તમને આપે. એ જ સત્સંગનું પરમ ફળ છે. બસ આ તાકાત તમારી અંદર જાગી જાય. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. અને તીરે ઉભા જુએ તમાશો, તે કોડી ન પામે જોને. આપણે બધા છે ને કાંઠે ઉભેલા માણસો છે. કૂદું કે નહીં, કૂદું કે નહીં, કૂદું કે નહીં. બસ કિનારે ઉભા ઉભા વિચાર્યા જ કરે કે જવું કે નહીં, જવું કે નહીં, જવું કે નહીં. આ તો અમારા જેવા આવે ધક્કો મારીને જતા રહે, અને એકવાર પાણીમાં કૂદે તો તરત આપ મેળે આવડી જાય. અને માહી પડ્યા તે મા સુખ માણે, દેખનારા દાજે જોને. અને જે કૂદી ગયા ને એ સાગરમાંથી રત્નો લઈને બહાર આવ્યા. જો આ રત્નો પામવા છે સત્કર્મના, પુણ્યના, સૌભાગ્યના, તો એકવાર કૂદકો મારવાનું સાહસ કેળવવું પડશે. કૂદી ગયા તો પછી આનંદ. પણ તીરે ઉભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. કિનારે ઉભેલા જે કેવલ તમાશાને જુએ છે એને કોડી પણ મળતી નથી. અને એટલા માટે અહીંયા હરિરાયજી કહે છે, એક તો જીવ અસમર્થ છે, ભાગ્યથી, કર્મથી, સ્વભાવથી, પરિવારથી, સંજોગોથી, આ બધાના ભરોસે જ ગાડી ચાલે છે ને. તમારી કાર ચલાવતો ડ્રાઈવર હોય તો તમે શાંતિથી બેઠા રહો, કે ભરોસો છે. ડોક્ટર પાસે જાઓ, ઇન્જેક્શન ખાઓ, ભરોસો છે. તમે કહો છો ના ના પેલા શું આમાં છે, બધી દવા મને સમજાવો ને આ કરો, તો કોઈ ટાઈમ છે કોઈની પાસે?
ભરોસો છે. તો વિચાર કરો, ગાડી ચલાવનાર ડ્રાઈવર પર આટલો ભરોસો, તો જિંદગી ચલાવનાર ભગવાન પર આટલો ભરોસો નહીં કે બરાબર લઈ જશે, કે બરાબર પાર ઉતારશે. એટલો ભરોસો એના પર. આ સમર્થ છો એ સમજી લેજો. એટલે તમારી જિંદગી સહારે જવાની છે. જિંદગી ગઈ છે સહારે સહારે, જનાજો જશે કાંધે કાંધે. આશ્રય જોઈએ જ છે. ચાહો કે ન ચાહો, નજીકના સગાઓનો સહારો નહીં લો તો દૂર અજાણ્યા મિત્રો બનાવવા પડશે, એના ભરોસે રાખવું પડશે. પણ મર્યા પછી એ ચાર ખભા તો માણસને જોઈએ જ છે. ચારનારની ચિતા પર કોઈ ચડતું નથી, ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જિંદગીનો માર્ગ છે ઘરથી કબર સુધી. ક્યાં વધારે રસ્તો કાપવાનો, એ પણ આપણે ક્યાં ચાલવાના, બીજા લઈ જવાના. તોય માણસ કેવો થાકી જાય છે. ક્યાં ક્યાં દોડી ભાગીને કેવું કેવું મેળવવાની કોશિશ. એટલે કેવાય ને, એક સંતને ઘરે પધરાવ્યા અને આખું ઘર બતાવે. પેલો શિષ્ય, જો ગુરુદેવ અમારે ત્યાં ઘર ઘંટી લોટ દળાવવા બહાર ન જવું પડે, જો અમારે ત્યાં વોશિંગ મશીન કપડા ધોવા બહાર ન જવું પડે, જો અમારે ત્યાં અમારે બહાર ન જવું પડે. આખું ઘર બતાવીને કે બહાર ન જવું પડે, બહાર. ગુરુદેવે કહ્યું, બેટા બહાર તો જવું જ પડશે. તું નહીં જાય તો લોકો કાઢશે, કારણ કે ઘરમાં તે સ્મશાન નથી બનાવ્યું. બાકી બહાર તો જવું જ પડશે. તું નહીં જાય તો આજ બધા બહાર કાઢશે. કાઢો કાઢો, લોકો કેવી ઉતાવળ આવી જાય. જીવનની સમી સાંજે જખમોની યાદી જોઈ હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા. એ જ સ્વજનોના ભરોસે આ આખી જિંદગી જતી હોય છે. અને આપણા બધાની તકલીફ એ ઘણી વાર મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું જ ભૂલી જઈએ છીએ. મૃત્યુ સુધરે, મૃત્યુ સુધરે, ભાગવત ગીતા મૃત્યુ સુધરે, મનોરથ મૃત્યુ સુધરે, અમારું મૃત્યુ સુધરે એની ચિંતા. અને એટલી તાકાતથી પણ ના જીવતા. મર્યા પછી લોકો મને યાદ કરે, પણ શા માટે? એવી તાકાત ઘણા લોકોને એવી એટલા માટે સત્કર્મ કરે કે અમારા ગયા પછી લોકો યાદ રાખ્યું. શા માટે યાદ? એક ફૂલ ખીલે, પોતાની પૂરી સુગંધ વ્યાપે, પ્રસરાવે, પછી કરમાઈને એ જ ખાતર બની જાય અને બીજા ફૂલોને ઉગવાનો મોકો આપે. બસ આ જ ફૂલનું જીવનની સફળતા છે. ભારતની તકલીફ જ એ છે, જૂના લોકોને એટલા બધા યાદ અપાવે છે કે નવા લોકોને અવસર જ નથી મળતા. નવા લોકો માટે તક જ ખતમ કરી નાખી. પણ પેલા જેવો થા, પેલા જેવો થા, પેલા જેવો થાય, એટલે પેલા જેવા થવામાં પેલો પોતાના જેવો જ નથી થઈ શકતો. ઘણી વાર આ તકલીફ થઈ જાય. અને એટલા માટે એવી તાકાત બી ના લગાવતા કે મને લોકો યાદ રાખે. તમારે એક મહત્વનું છે કે લગ્નના વરઘોડામાં કેટલા લોકો છે એના કરતા સ્મશાન યાત્રામાં કેટલા જોડાયા, એના પરથી નક્કી થાય કે જીવન કેવું જીવ્યો છે. લોકો એને વળાવવા માટે આવે કે ચલો આખી જિંદગી આપણી સાથમાં, અને સાથ આપ્યો છે સંકટમાં, વિપત્તિમાં, જોડે ઉભો રહ્યો છે. એટલે તમે છો ત્યારે તમને લોકો યાદ કરે ને, એ વધારે મહત્વનું છે કે તમારા ગયા પછી લોકો તમને યાદ કરે. તમે ઘરે આવો તો ઘરના લોકોને ઉમળકો થાય એવું જીવન જીવવાનું. અને એટલા ત્યારે દત્તાત્રેય ભગવાનની કથા 24 ગુરુ બનાવે દત્તાત્રેય ભગવાન. એમાં સર્પને પણ ગુરુ બનાવે. સાપને જોયો તમે આમ ચાલે ને તો વાંકો ચૂકો આમ ચાલે, પણ પોતાના દરમાં જતો હોય ને ઘરમાં, ત્યારે સીધો થઈને જાય. સમજી ગયા? સમજાવું? બહાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલો, પણ ઘરે જાઓ તો સીધા વૈષ્ણવ બનીને જજો. કારણ કે આ સંસારે આપેલા સન્માનો માથે રાખીને જશો ને તો ઘરનાય નહીં રહો, બહારનાય નહીં રહો. ઘરે તો એક પિતા, એક ભાઈ, એક પતિ, એક પત્ની, એવા લાગણીશીલ વ્યક્તિ બનીને ઘરમાં પ્રવેશ કરો, જેથી ઘરના લોકોને પણ તમારા આવ્યાનો ઉમળકો થાય. જે નૈકટના લોકોના દિલ નથી જીતી શકતો એ હારેલો વ્યક્તિ કહેવાય. ભલે ને દુનિયામાં ગમે, અને દુનિયાની સંકટ જ એ છે ને, દુનિયામાં મોટા મોટા મહાત્માઓ, નેતાઓ, મહાપુરુષો થયા, જેને આખી દુનિયાના મોટા મોટા સંગઠનો ઉભા કર્યા, પણ એ વ્યક્તિઓ પણ ઘરના પાંચને ભેગા નથી રાખી શક્યા. ઇતિહાસ જોઈ લો તમે, મોટા મોટા નેતાઓના જીવન જુઓ, મહાત્માઓ, જેને એમ કહ્યું કે બધામાં ઈશ્વર છે, એને ઘરના પાંચમાં ઈશ્વર ના દેખાય. આ કરુણા છે દુનિયા. અને એટલા માટે પરીક્ષા બહાર નથી હોતી, પરીક્ષા ઘરે હોય છે. તમારા ઓળખીતા સ્વજનોમાં તમે સૌહાર્દ રાખી શકો છો, તમે સ્નેહ રાખી શકો છો, એમની ભૂલોને ક્ષમા કરી શકો છો, એમને ભૂલો સાથે સ્વીકારી શકો છો. એ તમારા કરતા જુદા છે, એ જુદાપણાનો સહર્ષ સ્વીકાર કરી શકો છો. 21મી સદીનો માણસ કેવો?
આપણે કહીએ અમે મોડર્ન માણસો, તો મોડર્ન કે ટૂંકા કપડા પહેરવાથી થાય? મોડર્ન કેવલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી થાય? ખાલી મોબાઈલ વાપરતા આવડે ને કોમ્પ્યુટર વાપરે એટલે મોડર્ન થઈ જવાય? ના. મોડર્ન સમાજ કયો? મોડર્ન પરિવાર એ છે જ્યાં દરેકના વિચારોને સન્માન અપાય છે, જ્યાં દરેકની વાત સંભળાય છે, જ્યાં દરેકની લાગણીઓનો આદર કરાય છે, દરેકના વિચારની મહત્તા, દરેકની લાગણીનો વિચાર, કેવલ પોતાનો વિચાર કરીને નહીં, પણ ત્યાં પરિવારમાં બધાના ઇમોશનનું ધ્યાન રખાય છે. એ મારા કરતા જુદો હોઈ શકે છે, જુદો વિચારી શકે છે, અને જુદો વિચારનારો મારો દુશ્મન નથી થઈ જતો. એનો વિચાર જુદો છે, અને દરેક બુદ્ધિમાનને પોતાનો વિચાર હોય જ, તો જ એની બુદ્ધિમાની કહેવાય. અને એટલા માટે ભગવાને જે આ જુદાપણાનું, ભગવાનના સર્જનમાં વિરોધ નથી, વૈવિધ્ય છે. જ્યારે વિરોધ રૂપે જોશો ને તો દુનિયા ઝઘડતી લાગશે, અને વૈવિધ્ય જોશો તો એક ગુલદસ્તો લાગશે કે કેવા જુદા જુદા ફૂલ ખીલ્યા છે, એનું સૌંદર્ય લાગશે. અને બગીચાનું આ તો સૌંદર્ય છે કે જ્યાં જુદા જુદા પુષ્પો ખીલ્યા છે. તમારે જુદાપણાનો આનંદ માણવાનો. ઘણી વાર લોકો કુંડલી મેળવવા આવે, અને કુંડલી મેળવવું એટલે શું? ઘણા કે અમે મેળવીને કર્યું. મેળવવું એટલે શું? બંનેને એક જ વસ્તુ ભાવશે, બંનેને એક જ વસ્તુ ગમશે, બંને એક જ વિચારશે, એને મેળાપ કહેવાય? મેળાપ જુદાપણામાં હોય છે. પેલાને ગળ્યું ભાવે તો આને તીખું ભાવે, અને આ ભાવે તો થાળી ભરાય ને, નહીં તો એક જ વસ્તુ ઘરમાં બને. ઘરના પાંચેને જુદું ભાવે છે તો થાળી ભરાય છે, નહીં તો એક જ ભાવે. આપણે દુનિયાને એક થઈ જવાનું, દુનિયા, અરે ઘરના પાંચના વિચાર જુદા છે તો દુનિયા ક્યાં એક વિચારવાની? આ ઝઘડો મોટો એટલે જ થયો છે કારણ કે આપણે બધાને એક વિચારના કરવા જઈએ છીએ. દુનિયામાં એકતા લાવવાનો એક જ રસ્તો છે કે બીજાના જુદાપણાનો સહર્ષ સ્વીકાર કરી લો, કે મારાથી દુનિયામાં જુદું કોઈ હોઈ શકે છે. આવું જયારે અપનાવી લેશો ને તો દુનિયામાં પ્રેમ આપમેળે પ્રગટ થઈ જશે. પણ એક વિચારના પરહણે કરવા જશો તો છે ના કરતા મોટો ઝઘડો ઉભો થશે. કે પ્રભુ સર્વ સમર્થ છે, સર્વજ્ઞ છે, પણ કૃપાળુ છે. જીવ અસમર્થ છે અને જ્ઞાન શૂન્ય છે. અને જ્ઞાન શૂન્યતાની વાત કરતા એ ચર્ચા કરી હતી, પોતાનું કલ્યાણ શેમાં છે એ ન જાણવું એ જ અજ્ઞાનતા છે. તમે ભલે ને ગમે તેટલી ડિગ્રી લઈને બેઠા હો, ગમે તેટલું ભણી લીધા હોય, તો શિક્ષક અને ગુરુમાં જ ફરક છે. જે બુદ્ધિની ભૂખને સંતોષે એ શિક્ષક, અને જે આત્માની ભૂખને સંતોષે એ ગુરુ છે. બુદ્ધિમાં અનેક પ્રકારની જિજ્ઞાસાઓ છે. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા, એટલે જિજ્ઞાસા પ્રગટાવે ગુરુ, શિષ્ય, શિક્ષક. કારણ કે ભણાવી દેવાનું એનું કામ નથી, ભણવાની ઈચ્છા જગાવવાનું કામ શિક્ષકનું છે. એ વિદ્યાર્થીની અંદર ઈચ્છા જગાઈ શકે છે ભણવાની. અને ગુરુ જીજીવિષા પ્રગટાવે છે, જીવન જીવવાની ઈચ્છા પ્રગટાવે છે. શિક્ષક જિજ્ઞાસા પ્રગટાવે અને ગુરુ જીજીવિષા પ્રગટાવે કે જીવવું છે પ્રભુને પ્રસન્ન કરવા માટે. કારણ મરીને તો ભગવાન મળવાના છે, તો જીવન શેના માટે છે? ભગવાનનું કામ કરી જવા માટે. ભગવાન મેળવવા માટે મૃત્યુ છે, કદાચ મરીને મળી જઈશું, પણ આ જીવન મારો ઠાકોરજી રાજી થાય એ રીતે મારે જીવીને જવું છે. ભગવાન જે ઈચ્છે છે એ કાર્યમાં સહભાગી થવું એ પણ ભગવાનની મદદ જ છે, પણ ભગવાનની સેવા જ છે. અને એટલા માટે જે વાત કરી રહ્યા હતા જ્ઞાન શૂન્યતાની, અને કેવલ શિક્ષણ મેળવી લેવું, ભણતર મેળવી લેવું, ડિગ્રી મેળવી લેવાથી માણસ પોતાનું હિત માટે જાણકાર થઈ જશે યા હિત માટે જાગૃત થઈ જશે એ કહી ન શકાય. તો આવો જીવ છે, અને એટલા માટે પ્રભુનું શરણ એ જીવાત્માએ સદા રાખવું. આગળ ચોથા શ્લોકમાં, છઠ્ઠા શિક્ષાપત્રના ચોથા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી પ્રભુની 3 પ્રકારની ઈચ્છાઓની વાત કરે છે કે આ જગતમાં, આ સૃષ્ટિમાં જે ભિન્નતા લોકોની દેખાય છે, ઘણાને પ્રશ્ન થાય કે આ બધું જુદું જુદું કેમ? તો ગઈકાલે જેમ મેં કહ્યું એમ ભગવાને સૃષ્ટિમાં વૈવિધ્ય પ્રગટ કર્યું છે. આ જુદાપણું ભગવાન દ્વારા જ સર્જિત છે. આપણને એમ થાય ઘણા ભગવાનમાં માને, ઘણા ન માને, ઘણા સમાજ સેવામાં માને, ઘણા પ્રભુ સેવામાં માને, કોઈ કેવલ મોજ મજામાં જ માણે. આવા જુદા જુદા
પ્રકૃતિ ને પ્રવૃત્તિ વાળા લોકો કેમ છે? તો કે ભગવાને જ આ ત્રણ પ્રકારના જીવોને પ્રગટ કર્યા છે. એમ કહેતા ચોથા શ્લોકમાં શ્રી હરિરાયજી પત્ર લખતા કહે, ત્રણ પ્રકારની ઈચ્છાની વાત શ્રી હરિરાય મહાપ્રભુજીએ કરું. મૂલેચ્છા, વેદેચ્છા અને સ્વઈચ્છા. આ ત્રણ પ્રકારની ઈચ્છાથી જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ મહાપ્રભુજીનો છે, ષોડશ ગ્રંથમાંનો, અને એમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ત્રણ પ્રકારની સૃષ્ટિ પ્રભુએ પ્રગટ કરી છે. એક પોતાના મનથી સૃષ્ટિ પ્રગટ કરી, બીજી પોતાના વાણીથી સૃષ્ટિ પ્રગટ કરી, અને ત્રીજી પોતાના શ્રીઅંગથી સૃષ્ટિ પ્રગટ કરી. છે ભગવાનનો અંશ જ. મમય વાંશો જીવ લોકે જીવભૂત સના. અંશ છે પણ પ્રાગટ્યનું સ્થળ જુદું છે, ઉદ્ભવ સ્થાન જુદું છે. એટલે અહીંયા ત્રણ પ્રકારની ઈચ્છાની વાત કરી. મૂલેચ્છા, જે આસુરીજનો થયા, કેવલ સંસાર ચલાવવા માટેની સૃષ્ટિ છે. વેદેચ્છા, જે મર્યાદા જીવોની સૃષ્ટિ છે, જેને ધર્મ, કર્મ, વ્રત, સંયમ, નિયમ, યાત્રા, આ બધા ધર્મના સાધનોમાં, ધાર્મિક કાર્યોમાં રસ છે, પણ ધર્મીમાં રસ નથી. એ મર્યાદા ભક્ત છે, જે ઐશ્વર્ય આદિ ભગવાન તત્વોને ભજનારા છે અને શાસ્ત્રોના નિયમો પાળનારા છે. ત્રીજી કહ્યું સ્વઈચ્છા, અને સ્વેચ્છા થી પ્રભુએ આ પુષ્ટિ સૃષ્ટિનું પ્રાગટ્ય કર્યું છે. આ ભક્તોને, નિજ ભક્તોને પ્રગટ કર્યા છે. અને એટલા માટે ભક્તિ ભગવાન આપે છે. અમુક વસ્તુ જીવનમાં હોય ને, એ માંગવાની ન હોય, એ પામવાની હોય. આશીર્વાદ માંગવાના ન હોય, મેળવવાના હોય. પ્રેમ માંગવાનો ન હોય, મેળવવાનો હોય. સન્માન માંગવાનું ન હોય, મેળવવાનું હોય. ભક્તિ માંગવાની ન હોય, મેળવવાની હોય. એ તો કોઈની કૃપાથી મળે અને ઉદ્ભવ થાય. મહાપ્રભુજી તો કહે, આ પુષ્ટિ જીવોના હૃદયમાં ઠાકોરજીએ ભક્તિનું બીજ રોપણ કરી અને ભૂતલ પર મોકલ્યા છે. યથા ભક્તિ પ્રબુદ્ધા સાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે ધડે તુષાત ત્યાગાત શ્રવણ કીર્તના. આ બીજનું દાઢર્ય કઈ રીતે થાય, એની દ્રઢતા કઈ રીતે સિદ્ધ થાય, એનો પ્રકાર ભક્તિવર્ધની ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે. પણ તમારા બધાની અંદર ભક્તિનું બીજ છે. આ સત્સંગનું જલ મળતા જ એમાં ફણગા ફૂટવા લાગે છે. અને એટલા માટે પુષ્ટિ જીવો પુષ્ટિ કાયેન નિશ્ચય, એમ મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરી કે આ પુષ્ટિ સૃષ્ટિ ઠાકોરજીના શ્રીઅંગની સૃષ્ટિ છે. અને શેના માટે પ્રગટ કરી છે? શ્રીઅંગની સેવા માટે પ્રગટ કરી છે. અને એટલા માટે પુષ્ટિ જીવો તમે ધ્યાન રાખો, તમે બીજું બધું દુનિયામાં કરી લો, પણ જ્યાં સુધી ઠાકોરજીની સન્મુખ બેસી ભગવત સેવામાં નહીં જોડાઓ, ત્યાં સુધી આત્માને આનંદ પ્રગટ નહીં થાય. કારણ કે જેના માટે ભગવાને તમને મોકલ્યા છે એ કાર્યમાં નહીં પ્રવૃત્ત થાઓ, ત્યાં સુધી આત્મ શાંતિનો અનુભવ તમને નહીં થાય. જો તમે આટલા વર્ષોથી સંસારને સાચવતા આવ્યા, પણ હજી એમ નથી લાગતું કઈ ખૂટે છે, હજી આનંદ, એ પૂર્ણ સંતોષ નથી થયો, એ ખૂટે છે શું? કે જેના માટે તમે જન્મ લીધો છે ને, કદાચ હજી એ કાર્યમાં તમે નથી જોડાયા. જ્યારે એ કાર્યમાં જોડાશો, એક ઝારી જેવી ભરશું ને ઠાકોરજીના, તો આત્મસંતોષ થશે. કારણ તમારું પ્રાગટ્ય જ ઠાકોરજી એના માટે કર્યું છે. તમારો દેહ લૌકિક નથી. સાધારણ જીવ માટે ભલે જેમ તુલસીદાસજી કહે, ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત ય અધમ શરીરા. સાધારણ માણસનો દેહ અધમ હોઈ શકે છે, પણ હે પુષ્ટિ ભક્તો, તમારી આંખો ઠાકોરજીને જોવા માટે મળી, તો તમારી આંખ અધમ કેમ હોઈ શકે? તમને જીવા ભગવત ગુણગાન કરવા માટે મળી, તો તમારી જીવા અધમ કેમ હોઈ શકે? તો આ પાંચ તત્વોનું શું? આચાર્યો સમજાવે છે કે જયારે વૈષ્ણવનો દેહ પ્રભુ ઘડે છે ને, તો અલૌકિક પાંચ તત્વોથી ઘડે છે. એ પૃથ્વી તત્વ વ્રજરજમાંથી લે છે, એ જલ તત્વ યમુનાજીમાંથી લે છે, એ તેજ તત્વ મહાપ્રભુજીમાંથી લે છે, એ આકાશ તત્વ ઠાકોરજીમાંથી લે છે, એ વાયુ તત્વ ગિરિરાજજીમાંથી લે છે, કારણ કે વાયુ માર્ગે પધાર્યા. અને એટલા માટે હે વૈષ્ણવો, તમારા આ પંચભૂતો સાધારણ જીવો કરતા કંઈક જુદા છે. તમે જે દેહને પ્રાપ્ત થયા છો, એ દેહ કેવલ વિષય ભોગવવા માટે તમને નથી મળ્યો. તમને ઠાકોરજીએ ભગવત સેવા માટે આપેલું. અને એટલા માટે આ દેહના પણ દેવતા હોય, ઇન્દ્રિયોના દેવતાઓ હોય. અને જયારે આ દેહ ભગવત સેવામાં જાય ને, ત્યારે આ ઇન્દ્રિયોના દેવતાઓ બહુ પ્રસન્ન થતા હોય છે.
આપણે આકાશમાં રહેલા દેવતાઓના મંત્ર જાપ અને યજ્ઞ દ્વારા એમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરીએ. કુંડલીમાં તમે જન્માક્ષરાદિમાં જુઓ તો કે આ કર્મસ્થાનનો અધિપતિ, આને પ્રસન્ન કરો, આને પ્રસન્ન કરો. પણ થોડો અભ્યાસ છે જ્યોતિષશાસ્ત્રનો તો એમ પણ કરી શકાય. કોઈ કે કર્મસ્થાન આના ધંધાનું આ સ્થાન છે, આ સ્થાનનો ગ્રહ કમજોર છે અને એના દેવતાને તમે પ્રસન્ન કરવાની કોશિશ કરો, પણ કર્મસ્થાનના અધિષ્ઠાતા પિતાને પણ માનવામાં આવે. એ પિતાનું સ્થાન છે. જેનું કર્મ સ્થાન ખરાબ હોય, 10મું સ્થાન, એને રોજ પિતાને પગે લાગીને જો આશીર્વાદ લે તો એનો ધંધો સારો ચાલવા લાગે. જ્યોતિષશાસ્ત્રમાં તમે જો જેને અભ્યાસ એને ક્યાં હશે. તમને જો સુખ, સંપત્તિ, વૈભવ, મકાન આદિ જોઈતું હોય, તમે એ ગ્રહના જાપ કરીને સુખી થવાનો પ્રયાસ કરો, પણ માતા એ સ્થાનની અધિપતિ છે. માના આશીર્વાદ લો તો જીવનમાં બધું આવે. તો જો વાત હું કરી રહ્યો છું, જ્યોતિષશાસ્ત્રનો વિસ્તાર નથી કરવો, પણ આ ઇન્દ્રિયોના પણ દેવતાઓ છે અને એ દેવતાઓને યજ્ઞ યાગાદી દ્વારા તમે પ્રસન્ન કરવાનો પ્રયાસ કરો, એના કરતા આ ઇન્દ્રિયોને ભગવાનમાં જોડો, ત્યારે એ ઇન્દ્રિયોના દેવતાઓ ખૂબ પ્રસન્ન થાય. એ દેવતાઓને સંતોષ થાય.